જૂનાગઢ એ ડિવિઝન પોલીસે બાતમીના આધારે શહેરના ધરાનગર વિસ્તારમાં દરોડો પાડીને લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે ડુપ્લિકેટ દારૂનું મસમોટું નેટવર્ક ખુલ્લું પાડ્યું છે. પરમારવાડી પાસે સરકારી પાણીના ટાંકા નજીક ધરાનગર જૂનાગઢમાં ઝડપાયું, જેમાં કુલ મુદ્દામાલ 14,03,270ની કિંમતનો સામાન જપ્ત કર્યો. જૂનાગઢ રેન્જ આઈજી નિલેશ ઝાંઝડિયા અને એસપી સુબોધ ઓબદ્રાની સૂચનાથી એ ડિવિઝન પોલીસ દ્વારા સપાટો. પોલીસે રેડ દરમિયાન ઓલ્ડ મોંક XXX લેબલવાળી દારૂની 1480 બોટલો, 500 લીટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના ટાંકા, દારૂ ભરેલા, દારૂ બનાવવામાં વપરાતા કેમિકલ્સ, એસેન્સ અને કલરની બોટલો તેમજ બોટલને સીલ કરવાનું મશીન, ખાલી બોટલો અને પ્લાસ્ટિકના બેરલ તેમજ મોબાઈલ ફોન અને રોકડ રકમ સાથે પોલીસે એક આરોપીની ધરપકડ કરી, જેમાં રઘુવીરસિંહ શિવુભા સોલંકી પકડાયો, જ્યારે પ્રતાપ શિવુભા સોલંકી હાજર મળી આવેલ નથી. શોધખોળ ચાલુ છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરીમાં પીઆઈ વિજય સાવજ, પીએસઆઈ વાયએન સોલંકી અને તેમની ટીમનો મહત્વનો ફાળો રહ્યો છે. ગુસ્સી ટોકનો આરોપી પ્રતાપ શિવ સોલંકી પોતે જે કબજો ધરાવે છે તે જૂનાગઢ કોમર્સ કોલેજ એટલે કે બિલખા રોડ પાસે આવેલા એક તેના કબજાના મકાનમાં ગેરકાયદેસર રીતે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું કેમિકલ મગાવી અને તેમાંથી અલગ અલગ બ્રાન્ડના પેકિંગ કરી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂનું છે એ વેચાણ કરી રહેલો છે. આ હકીકત બાતમીના આધારે ડિસ્ટ્રિક્ટ પીએસઆઈ અને તેમની ટીમ દ્વારા આ વિસ્તારમાં રેડ 500ને સાથે રાખી રેડ કરવામાં આવેલી. આ જગ્યા ઉપરથી છે એ અલગ ઓલ્ડ મોંક લેબલની બોટલો, આ 1480 બોટલો જેની કિંમત 9,73,000 રૂપિયા. આ ઉપરાંત 500 લીટરની ક્ષમતાવાળો એક પ્લાસ્ટિકનો ટાંકો કે જેમાં ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું જે કેમિકલ મળી આવેલું, આ 460 લીટર જેટલું કેમિકલ મળી આવેલું, જેની બજાર કિંમત છે 4,03,000 રૂપિયા. આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખી અને એ ડિવિઝન પીઆઈસી તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા. સાથે સાથે આ જે કેમિકલ છે તેની ચકાસણી માટે એફએસએલ અધિકારી કટારિયાને પણ આ ઘટના સ્થળે તાત્કાલિક બોલાવવામાં આવેલા અને તેમના દ્વારા છે પ્રાથમિક પરીક્ષણ કરવામાં આવેલ અને આ જે કેમિકલ છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવે છે તેની તેમને ચકાસણી કર્યા બાદ અહેવાલ આપેલો. તો તેના આધારે જે આ આરોપી પ્રતાપ શિવ સોલંકી તથા તેનો ભાઈ રઘુવીરસિંહ શિવભા સોલંકી આ અને અન્ય તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે પ્રોહિબિશન એક્ટ તથા બીએનએસના જે ડુપ્લિકેટ પેકિંગ કરવાના જે પ્રોવિઝન છે તે મુજબ 336(2), 338, 340, 61(2) મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે. હાલ આરોપી રઘુવીરસિંહ શિવભા સોલંકીની ધરપકડ કરવામાં આવેલી છે. મુખ્ય આરોપી પ્રતાપ શિવ સોલંકી હાલ છે એ નાસ્તો ફરતો છે. આ ગુનાની આગળની તપાસ એ ડિવિઝન પીએસઆઈને કરી રહેલ છે. જે પ્રાથમિક પૂછપરછ કરવામાં આવેલી છે અને અન્ય જે બિલ મળી આવેલું છે તેના આધારે છે એ છેલ્લા 15 દિવસથી આ પ્રકારની કાર્યવાહી કરી રહેલા હોય, ગેરકાયદેસર રીતે આ કૃત્ય કરી રહેવાનું હાલ ધ્યાન પર આવેલું છે. કેમિકલમાં જે એફએસએલ અધિકારી જે ચકાસણી કરેલી છે તે ઇથાઇલ આલ્કોહોલ ધરાવતું હોય એટલે વન ટાઈપ ઓફ જે ઇંગ્લિશ દારૂમાં જે કન્ટેન્ટ હોય તે મળી આવેલું છે, પરંતુ ડુપ્લિકેટ રીતે ગેરકાયદેસર રીતે આ પ્રવૃત્તિ કરી રહેલા હોય અને જે લેબલની જે બ્રાન્ડ મળી આવેલા છે ગ્રાફિક્સ તેનો ગેરઉપયોગ કરી રહેલા હોય અને તેને ધ્યાને રાખીને આ ગુનો દાખલ કરવામાં આરોપી જે પ્રતાપ શિવ સોલંકી છે તે ગુસ્સી ટોકનો આરોપી છે. આ 11 ગુના પ્લસ ગુસ્સી ટોકનો 12 ગુના તેના પર દાખલ થયેલા છે. પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ કરવાની ટેવ ધરાવે છે.